બાપુ, સમજવા જેવા શબ્દો છે. એક પુરુષ ટ્રેનમાં મુસાફરી કરતો હતો અને એ દરમિયાન એને ઊંઘ આવી ગઈ. 2 કલાક પછી જ્યારે એની ઊંઘ ઉડી તો એની નજર એક ફાટલ તૂટલ કપડાં પહેરેલી અને ટ્રેનમાં ભિક્ષાવૃત્તિ કરતી એક સ્ત્રી ઉપર પડી. અને સ્ત્રીને જોઈ પુરુષ અચંબિત થઈ ગયો, કારણ કે એ સ્ત્રી બીજું કોઈ નહીં પણ 2 વર્ષ પહેલાં એને છૂટાછેડા આપેલી એની જ પત્ની હતી. બંનેની નજર મળી, બંને નજર ફેરવી લીધી, પણ પુરુષથી રહેવાયું નહીં. એણે એની પત્નીને બોલાવીને કહ્યું કે તારી આવી હાલત શા માટે થઈ ગઈ? અને પત્નીએ રડતા રડતા કહ્યું કે તમારી સાથે છૂટાછેડા લીધા પછી હું ખૂબ જ દુઃખી છું. મારા ભાઈ ભાભી મને ખૂબ જ ત્રાસ આપતા હતા અને એક દિવસ એણે કંટાળી અને મને ઘરમાંથી કાઢી મૂકી છે. હું મારા પેટનો ખાડો બુરવા માટે આ ટ્રેનમાં ભિક્ષાવૃત્તિ કરું છું અને મારું ગુજરાન ચલાવું છું. પતિએ પણ રડતા રડતા કહ્યું કે તારી સાથે છૂટાછેડા લીધા પછી હું ખૂબ જ દુઃખી છું. બાએ ઘણી વખત મને બીજા લગ્ન કરવા માટેની સલાહ આપી, પણ મેં બીજા લગ્ન કર્યા નથી અને હવે તો હું બિલકુલ એકલો થઈ ગયો છું. થોડા જ દિવસ પહેલાં બાનું મૃત્યુ થઈ ગયું છે અને આ એના અસ્થિ લઈ ગંગાજીમાં વિસર્જિત કરવા જાઉં છું. અને પત્નીએ કહ્યું કે તમે એકલા જ બાના અસ્થિ વિસર્જિત કરવા જશો, મને સાથે નહીં લઈ જાઓ? મને મારી ભૂલનો પસ્તાવો છે. હું હવે ક્યારેય તમારી સાથે નહીં ઝઘડીશ. અને બંને પતિ પત્ની રડતા રડતા એકબીજાને ભેટી પડ્યા અને ટ્રેનમાં બેઠેલા બધા લોકોએ તાળીઓના ગડગડાટથી બંનેને વધાવી લીધા. બંને ગંગાજીએ ગયા, બાના અસ્થિને ગંગાજીમાં વિસર્જિત કર્યા અને ઘરે આવી સુખેથી જીવન જીવવા લાગ્યા. બાપુ, આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે જાગ્યા ત્યાંથી સવાર. માણસના જિંદગીમાં દરેક વખતે ક્યાંક ને ક્યાંક ભૂલ થતી હોય છે, પરંતુ જે માણસ પોતાની ભૂલનો પસ્તાવો કરે છે ને એ માણસની જિંદગીમાં ક્યારેય દુઃખ નથી આવતું. એક દિવસ સુખનો સૂરજ જરૂર ઉગે છે. એટલે જ્યારે પણ ભૂલ થઈ જાય ને ત્યારે પસ્તાવો કરી લેવો. જિંદગીની અંદર ક્યારેય દુઃખ નહીં આવે, હંમેશા સુખ જ આવશે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.